નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી જ્ઞાન સહાયક ભરતી 2026-27 અંતર્ગત નવા નિયમો સાથે નવો પરિપત્ર જાહેર થઈ ગયો છે અને જેની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવે છે। જેની અંદર જો ટાટ પાસ કરેલ ઉમેદવાર ન મળે તો સ્નાતક અને અનુસ્નાતકની સાથે બીએડ કરેલા ઉમેદવારો પણ આની અંદર ફોર્મ ભરી શકશે। નિયમોની અંદર ઘણા બધા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, તો એને લગતી સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો 6/7/2026 રોજ આવેલો પરિપત્ર છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી, બિન સરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના બાબતે ખાસ આ પરિપત્ર છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો પરિપત્ર છે, જે તમે અહીંયા જોઈ શકો છો। જે આનો સંપૂર્ણ હેતુ શું છે એ અહીંયા દર્શાવ્યું છે। યોજનાનું નામ તમને બધાને ખબર છે, જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે। યોજનાનું અમલીકરણ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા થતો હોય। હવે ખાસ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે અગાઉનો ઠરાવ હતો જેની અંદર દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હવે આ તો ભરી શકશે, પરંતુ જો આ ઉમેદવારો એટલે કે દ્વિસ્તરીય ટાટ પાસ ઉમેદવાર ન મળે તેવા સંજોગોમાં કોઈ પણ વર્ષની અંદર જો તમે ટાટ પાસ કરેલી હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો। અને ખાસ મિત્રો, દ્વિસ્તરીય ટાટ પાસ તેમજ અન્ય કોઈ પણ વર્ષની ટાટ પાસ ઉમેદવાર ન મળે તેવા સંજોગોમાં માધ્યમિક માટે સ્નાતકની સાથે સાથે બીએડ અને ખાસ ઉચ્ચતર માધ્યમિક માટે અનુસ્નાતકની સાથે સાથે બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે। તો 3 લાયકાતો છે, જે દ્વિસ્તરીય ટાટ, એના પછી કોઈ પણ વર્ષની અંદર ટાટ અને ટાટ વગરના। તો આ નવો નિયમ છે। એના પછી વય મર્યાદાની વાત કરવામાં આવે તો માધ્યમિક માટે 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ કરી દેવામાં આવી છે। એના પછી મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર કરવું, તો જે દ્વિસ્તરીય ટાટ હોય તો એની અંદર ખાસ ટાટના જ માર્ક્સ લેવામાં ધ્યાને આવશે, પરંતુ જો ટાટ પાસ ન હોય તો જે છેલ્લી માર્કશીટ હોય અંતિમ વર્ષના ગુણની ટકાવારીને ધ્યાને લેવામાં આવશે। માનદ વેતન એનું એ રાખવામાં આવ્યું છે, માધ્યમિક માટે 24,000 અને ઉચ્ચતર માધ્યમિક માટે 26,000, જેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો। કરારનો સમયગાળો જે 11 મહિનાનો હતો એ પણ એમને રાખવામાં આવ્યો છે। વેકેશન સિવાય 11 માસ પૂરા થાય એટલે આપોઆપ રદ થઈ જશે। કરાર કરવાની સત્તા એસએમસી દ્વારા કરવામાં આવશે અને જો ગ્રાન્ટેડ શાળા હોય તો સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે। અને એના પછી ખાસ તમારે નવેસરથી કરાર કરવાનો હોય ત્યારે સમીક્ષા કરી અને કરાર કરશે। કામકાજનો સમય પણ એનો એ છે। શાળા સિવાય પણ વધારાનો કાર્ય પણ કરવા માટેની અહીંયા ખાસ જોગવાઈ કરવામાં આવી છે। જ્ઞાન સહાયકની જગ્યાઓ જે ખાલી હશે એ હવે મંગાવવામાં આવી છે અને ખાસ મિત્રો, જે જગ્યાઓ છે 30 એપ્રિલ સુધીનો મહેકમ ધ્યાને લઈ અને જગ્યાઓ મંગાવી દીધી છે। ટૂંક સમયની અંદર આની મોટી ભરતી પણ આવશે। બાકી જે જોઈ શકો છો તમે અહીંયા અન્ય વિગતો આપી છે, તો એ વિગત મુજબ તમે અહીંયા ખાસ જોઈ શકો છો। પ્રથમ યાદીની અંદર જે સમાવેશ ટાટ અને ટાટ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક જે તે જિલ્લાની ખાલી જગ્યાઓ હશે એ મોકલવાની રહેશે। એના પછી બીજી યાદી આવશે, ત્રીજી યાદી, ચોથી યાદી, એ રીતે યાદી આવશે। ખાલી જગ્યાઓ તમે પસંદ કરી અને જે તે જિલ્લાની અંદર જ્ઞાન સહાયક તરીકે મેળવી શકશો। આ બાકીનું જે વિગત છે એ તમે અહીંયા જોઈ શકશો। આ સંપૂર્ણ પીડીએફ તમને આપણા ટેલિગ્રામની અંદર પણ મળી જશે। જે ખાસ મિત્રો, પ્રવાસી શિક્ષકોની યોજનાનો ઠરાવ હતો એ રદ કરી અને આ નવો ઠરાવ બહાર પાડેલ છે, જે પણ તમે જોઈ શકશો। હવે મિત્રો, વાત કરીએ ભરતી ક્યારે આવશે। તો મિત્રો, આ બીજો પરિપત્ર છે, જેની અંદર ખાસ મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અનુદાનિત RMSA મોડલ ડેમો જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ બાબતેનું પરિપત્ર છે। આ પણ નવો લેટેસ્ટ પરિપત્ર છે, જેની અંદર ખાસ જણાવ્યું છે કે જ્ઞાન સહાયક યોજના અન્વયે ખાલી જગ્યા ભરવા માટે આપણે જિલ્લાની શાળા વાઇઝ વિષય માધ્યમવાર ખાલી જગ્યાઓની માહિતી પોર્ટલ પર અપલોડ કરવાની થાય। તો જે SSA દ્વારા જે સૂચનાઓ મુજબ તાત્કાલિક રજૂ કરવાની હોય, સત્વરે માહિતી મળી રહે એ માટે આગોતરી તૈયારી કરી રાખશો।
જે પોર્ટલ લિંક અને યુઝર આઈડી પાસવર્ડ ઈમેલથી મોકલી આપવામાં આવશે. 2 દિવસની અંદર તમને સમય આપશે અને એની અંદર ખાસ સંપૂર્ણ માહિતી ભરી દેવાની છે. જે જોઈ શકો છો લેટેસ્ટ જે પરિપત્ર આવેલ છે, અહીંયા તારીખ પણ તમે જોઈ શકશો 7/7/2024 રોજ ખાલી જગ્યાઓ મંગાવી દીધી છે. આ મહિનાના અંત સુધીની અંદર ખાસ મિત્રો જ્ઞાન સહાયકોની જગ્યાઓ ભરાઈ જશે. તો ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાની શરૂ થશે એટલે ચોક્કસ અપડેટ આપીશું યુટ્યુબ પર. તો યુટ્યુબ પર જોડાયેલા રહેજો. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.